कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે લાભ પાશ્યમ થઈ કેમ તો પહેલાં તો દરેક વ્યુઅર્સને લાભ પાશ્યમની સારી સારી શુભકામનાઓ। અને જો રાત્રે 1:30 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે એટલે હવે અત્યારે પાછા આમ ખરેખર તો હવે રહેવાની મજા આવે એવું થઈ ગયું। અત્યારે એમ લાગે હિલ સ્ટેશન ઉપર હોય ને, હા ઠંડક થઈ ગઈ અને વાતાવરણ એવું થઈ ગયું છે, મજા હા મજા જ આવ્યા કરે એવું છે। અને જો હવે ધીમે ધીમે બધા ઉઠતા જાય છે, અમુક હજી સૂતા છે, તો હાલો ચા ભાખરી કરો। આમ તો રાતે હોય તઈ ખાવાનું, ઉઠી પછી ખાવાનું ચાલુ કરીએ તે હોય ત્યાં સુધી વેણો બનાવવાની છે। વેણો ભાખરી બનાવી ને મારી દીકરી બહુ ડાયલે, આજ તો મારે વેણુ નાથની જ ભાખરી ખાવી, જેવી બનાવી દેવી, આવું હાવ કરવાનું। તારે ભાખરી બનાવવાની છે ને ગ્રીવા ચા બનાવશે, હા તો થોડે આળા તો ખાઈ લઈએ। અને હજી અંદર જો અમુક માણસો સૂતા છે, બાકી બહારનું વાતાવરણ તમે જોવો ને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે। કોણ ઉઠી ગયો અત્યારમાં? હે કેમ ઉઠી ગયો? હલો નાવા કોને આવવું છે? નવું છે? નવું તારે? જય શ્રી કૃષ્ણ કરો તો જય શ્રી કૃષ્ણ કરતો કરો, જય શ્રી કૃષ્ણ કરો બડે પપ્પાને। અને અંદર ચાલુ થઈ ગઈ છે બ્રેકફાસ્ટની તૈયારી। બ્રેકફાસ્ટમાં હા અમારા બેનને સ્પેશિયલ અમારા માટે બનાવી દીધું છે। અમને ન થાય, વ્યુઅર્સને થાય, વ્યુઅર્સ કે પછી એ કેમ કઈ કામ નથી કરતા, રસોઈ બનાવતા આવડે છે ને। જો મસાલા ભાખરી બનાવે છે, મસાલા ભાખરી ને ચા અને ઢોકળા વગર નાખવાના છે, એટલે જેને ઢોકળા ખાવા હોય ઢોકળા અને બાકી ચા ને ભાખરી। કેમ લો છોકરા, મજા આવી ગઈ ને ઢોકળામાં કે ભાખરીમાં? ઢોકળા ભજીયા કેમ? ઢોકળા મજા આવી, ઢોકળા વધવાનો હતો। હાલો આર્યન આપો, આર્યન ભાવે તો તારે ખાવ છે ને? હા હું શું તો રીટા બેન ની ઓથા મારશો આમથી આમ। એ ગઈ 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 કેવા નવરા થઈને બેસી ગયા છે બધા। હે અડધાએ તો નાયું નથી, કોક ના મોઢું નથી લાગતું નાયા હોય એવું। હાલો હવે બપોરનો રાંધવા મળો એવું છે ને કે બધું સવારનું પતે પછી બપોરનું ચાલુ કરીએ, એવું બપોરનું પતે પછી રોંઢાનું ચાલુ કરીએ, રોંઢાનું પતે પછી સાંજનું ચાલુ કરીએ। સાડા 10 વાગ્યા અને અત્યારે પાછો તો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે અને હાવ નવરા થઈને બેસી ગયા છે। અને નાઇટમાં અંદરો અંદર ડકો થઈ ગયો છે। શું જોતા છે? તો ભાઈ અંદરો અંદર ડકો છે ભાઈ। પંકજ કુમારને પછી આવડે એવું કીધું તો થઈ નતું ગોઠવાનું દોહાર
વિહાનભાઈ હોઈ ગયા છે. તું કોની વાટે છો? મને થોડું આવડે. કોની લેવાની? કયું ચાલો કરો કયો લેવો ચોટલો સારું કોની લેવાની? અંબોડાનો આવે. અંબોડો ખબર ઓલો લે છે પોની પકડવાની પછી એને ગોળ ગોળ ફરવાનું એમ અંબોડો આવી જાય. એવું કરવું છે? તો ગોળ ગોળ કરીને પકડી રાખો. કાતર લેતા હો કાતર. હા રાઈ કાંતો. તો અંબોડો કાંઈ ન આવે. પપ્પા આપો થોડોક માહિતી ચટક કરી નાખો. ભાઈ આવડા હારા હવે બધી મંડળી બેસી ગઈ છે ઠોહો રમવા. આ છોકરીઓ ક્યારની વાહે લાગી ગયું કે અમારે રમવું છે કરજો ઠોહા બધાને આવડતો એટલે રાણી ઉપર થોડું રડે હવે થોડી દીપા એને નથી રમવું ને એમ બેઠા છે. અમુક માધુપુરના બ્લોગ જોવે છે. કેમ ગ્રીવાન રમવાનું છે? બે દીડા વઈ જાય અને એક આઈ સડાઈ દે બસ. બાદશાહ ના મારે પત્તા વધારે છે. જોજો ભૂલથી ઓલું સડી જાય દેવાના. હરખો કરો વસત ન હોય જાય તો કોકા જાણે ને ત્યારે મારે એમ નહીં નીચે જેવા રહે ને કાકોને છડાવવા જ્યારે અઘરું થઈ જાય. વ્રજ તો હારી કિલો ડિક્લેર કરી દે. આવી જાય તો પાછા એક પત્તામાં વહી જાય બધા કા એક પત્તામાં બધા વહી જાય પાછા. લે ઈ ક્યાં કીધું છે? જો ઠોહામાં છે ને દીપાએ ઠોહો કાઢો ડબલું કેમ છે ડબલું? જોઈ ત્યાં કંઈક હતું. અને અંદર હવે શરૂઆત થઈ છે બપોરનું લંચ બનાવવાની. શું છે લંચમાં આજે મેનુ? હે કઢી કઢીનું શાક. કઢી કળી. કઢી કળી બનાવવાનું ચાલુ કરો ને તે કહેજો કે આપણે એક રીલ બનાવવાની છે વિડીયો. શરૂઆત કરો ને ત્યાંથી. આપણે વ્યુઅર્સને બતાવીએ ને કઢી કળીનું શાક આપણું રીલમાં. કઢી કળીનું શાક બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. પહેલાં છે ને તેલ આ ગરમ કરી પહેલાં છાશ નાખીને કઢી તૈયાર કરી દેવાની. અને પછી આ ચણાનો લોટ જ હોય ને આપણે કળી જે રેગ્યુલર પાડીએ એ કળી સીધામાં કઢીને પાડી દેવાની. તો લોટ બાંધી દીધો. હવે પહેલાં કઢી તૈયાર થઈ જાય ને એટલે પછી એમાં કળી પાડવાની છે. આને પાડવાની છે ને. કઢી ઉભા રહેજો. હાલો. ડક 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 ડક. ના ના આનો તોડવાઈ ગયો. આનો જ છે. સીધો હાલ. સીધો ઉભો રહે. હાલો. આવ્યો આવ્યો. ડક 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 ડક. કાબરાનો વિડીયો ચાલુ કર્યો તો હાલતો નથી. હા ડક ડક. હાલ. હું છું ભાઈ નાનો પડે છે. ભાઈ નાનો પડે છે. પથ્થર નાનો પડે એટલે 24 ફૂટ સુધી લઈ લેવાનો. પ્લેટફોર્મ બનાવી દેવાનું. તો થાય એમ તો મોટો. આપણે ઝાઝા વ્યક્તિ કે નહીં. પરિવાર ઝાઝો આપતો મોટો. હું તો અહીંયા એલ બનાવતો હતો અહીંયા સુધીનું. આ બારી સુધીનું આમ એલ બનાવી દીધો કરવાનો. તો હતું. મેં ના પાડી. અને ના પડે પછી સામો પટ્ટો જ રાખ્યો એટલો. પણ પણ હવે તો સામે એટલું લાંબુ ન થાય તો અહીંયા ટૂંકું થઈ જાય. ટૂંકું કરીને અહીંથી આમ ઝાઝુ બહાર રસોઈ બનાવી હોય. આ વરસાદ છે એટલે ગાઈસ બહાર ગયા છે. શાક ચૂલાનું જ બનાવવાનું. હકીકત ચૂલાનું બહુ મજા આવે.
₹301 કઈ રીતે મળે? શું ડિસ્કસ હાલે છે ગૂગલમાં મારે હે? પૈસા મફતના રોતા છે. ગૂગલ પે માં મારે મેસેજ આવ્યો છે આ ₹301 કેશબેક when you refer a friend to હા ગૂગલ પે ફ્રેન્ડમાં કોકને પેમેન્ટ કરીને તો તને કદાચ ગિફ્ટ મળે. ₹300 મળે ને એમ તો હું આશીષમાં નાખું પછી આજીભાઈ મને નાખી દઈશ. હા તે હાલે. હા તો ટ્રાય મારો ને મેળા હોય તો આવી જાય પણ કરવાનું ન પછી પૈસા ભરીને એ શેમારુની મેમ્બરશિપ લેવાની છે. ગુજરાતી પિક્ચર જોવાનું. હા સરસ ચાલો ગોઠવો હાલો જો શાકમાં તો બધાને જામી ગયું ફૂલે ફૂલ મજા આવી ગઈ. પણ થોડી ભૂખ નહોતી લાગી ને તો 2 વાર લઈને ખાધું. કેમ છું થઈ રહે કે ખરેખર લીલોતરી શાક ખાય ને એમ કરતાં આવા શાકમાં મજા આવે. આપણે આમ તો 3 દિવસ પણ આવું જ થાય છે ને. કાલ પ્રમદી મરસાન કાઢી હતી. સણા લોટને બદલે પાવડર હવે અડધા હોઈ ગયા છે ને અડધા હજી છોકરાઓ રમતમાં છે અને રોજની જેમ પિક્ચર ચાલુ આ બધા હોમ થિયેટરમાં પિક્ચર ચાલુ કર્યો છે. કયું પિક્ચર છે? મિશન મંજુ મજનુ. ઓકે રજવાલા કલ્પેશ કુમારને તમે અમદાવાદ જવા નીકળ્યા છું એટલે એનો હમણાં ફોન હતો એટલે કીધું આવો અહીંયા ફાર્મ હાઉસ હજી બધા જઈ ચા પાણી પીને પછી જાયજો એટલે એ લોકો આવે છે એટલે હમણાં બધા ઉઠે એટલે ચા પાણીની કોટી ચડાવી અને ફાર્મમાં તો હમણાં રાઉન્ડ કંઈ લગે એવું છે નહીં કારણ કે ગારો થઈ ગયો છે ફૂલે ફૂલ આખામાં. કાલે વરસાદ રાતે બહુ પડ્યો દિવસે હવાનું નથી પણ રાત્યા તો ઘણાય અને હજી ચારે બાજુ વાદળા તો છે એટલે હજી નક્કી નહીં વરસાદ હજી આવે ન આવે પણ હવે તાળવે હમણાં 15 દિવસ ઉપાધિ નહીં એકેને હજી ડુંગળીને આંતે બધું વાવ્યું હતું ને 15 દિવસ એકેને પાણી પાવું પડે એવું છે નહીં એવું થઈ ગયું છે અને હવે થઈ ગયું છે મસ્ત ઠંડક. હવે જે દિવસે ગરમી થતી ને એ ગરમી હસોડી નથી થતી એટલે પણ હવે મહેમાન આવે પછી ચા પાણી કરીએ. આવો 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 મહેમાન આવો. અરે એની વાત પૂછો મસ્ત રાતે ઠંડુ થઈ ગયો તો ફર્સ્ટ ક્લાસ. હાલો જેને પિક્ચર તો અંદર ગયા તો આવો નહીં તમારે વેકેશન હતું તો રોકાવાય ને ભાગ્યા કેમ તો પણ તમે એક જાઓ ને આ બધાને તો રહેવા ગયો કેવી રોકાવું છે ને તારે રોકાવાની ઈચ્છા છે તો કરી દે આગળ સેટિંગ કપડાં કાઢી લીધો રોકાવા જઈ મૂકવા આવશે કેને તમે મૂકી જજો હા તો હું મૂકી દઈ ગાડી તમને આગળ અહીંથી બસમાં બેહાર દઉં જેને જવું હોય ગાડીને શારને થોડું જવું એને એકને જવું હોય એજને હું પાછો ઘરે મૂક્યો ઓલાને યાશો અહીં રોકાય. એને રજા પૂરતો આવે ને ભાઈ પાછું જવાનું છે. ખોજો ઉતરી ગયો શું કહેતા સીધી હાલતી એમ પેલા સીધી હાલતી હતી સીધી ન હાલતી હોય તો તમે એટલા તાજા ન જાઓ. તમારી બેન છે ને સીધી હાલે છે ને એટલે તમે આવા તાજા મજા હશો. એ તો અમારે નહીં તમારે વાત વખાણ કરવા પડે. કયો તો કઈ વાક હોય તો કયો તો નથી સીધી સીધી છે ને બોલો તો કઈ છે કઈ વાક કાંઈ કયો થઈ જ નહીં કહો. અને હવે તો ઓનલાઈન હોય બધા જ હોય કંઈક વાક કાઢો. રોંડાની કોટી થઈ ગઈ તૈયાર. મહેમાન આવ્યા છે ચા પાણી તો આપણે પીવડાવી પડે કેમ સ્પેશિયલ ચા પીવા જ તેડાવ્યા છે. તો આવો બધાય મહેમાન બાકી ન રહી ચા. જાય અમદાવાદ વાળા મહેમાન અને ખાસ આખી રકાબી પડી દેજો. થોડી તો લેવી તો ગાડલા ને આમ જો ગાડલા ને ગોદડા ને એવું લઈ રાખજે બધું. ઉતરાણે
આપણે ઉત્તરાયણે છે ને 99.99% બધાને જવાનું છે ફાઇનલ છે હા પણ પછી એ હાથે રહે ને આપણે બસ પાસે ના ના રે ખુલ્લું જ હોય તારું. એમને આ વખતે બધાને ઘરે તાળા છે બધા અહીંયા છે અમે ના પાડતા નથી તાર પગ દુખે ને. તારે આ તો નોખા બધાને ઘરે જવું ન પડે ને એટલે બધાને અમે ભેગા કરતા એ ઘરે બધા મળી જાય તો તારે હાટું લે નકર તો આ સ્નેહ મિલન જેવું થઈ ગયું ને આટલા પગ દુખતો નથી. ઈ છે દિવાળી ભેગા થાય દિવાળીની ફટાકડા ફોડવાના હોય તો ઈ. હાલો આવજો ઈ એમ જ બોલ્યા પણ કે બધાયની થોડી કેવી કરે બોલ્યા હતા ને કે લાલ ચાલે મારે એમાં પાણી હવા હાથે વાળી આવ્યો એટલે વાંધો ન આવે. દુખી પીવાનું એટલે સાસુ કોપ જેવું મૂકી આવે. દીધા ભરેલો કોપ આંસા દીધો હારું કહેજો વિડીયો ચાલુ હારું થોડી આવે કહેજો એટલી બધી ઓલું ચા દૂધ પીતાય ને એવું લાગે. એમને કડક શા કેટલી નહીં હવે તમે ઈ શાક છે બનાવીને ને, ચા રેડી હતી. ભૂમિકા સોનલને નહીં બનાવવાની ગમે ત્યારે ભેગા થાય આશા ભાભી એના માપની ખબર પડી ગઈ છે. પણ આવી ચા ફૂલને પૂછો, આવી ચા પીવા. અને ચા બનાવતા તો સાના બંધાણી હોય એને જ આવે. અમે છે ને ઓફિસ એવું કરીએ ઓફિસે ક્યારેક માણા ન લખો કેમ કે ચા બનાવો ને એમ પછી એમ હારી ન બનાવી બગાડીએ હારી બનાવી બીજી વાર બનાવી કે ઓલી બગાડી નાખીએ ને બીજી વાર કે ની ચા બનાવો એમ એટલે આ બે દાન જ ખોટ્યું ને એમને શામાં તો દાન જ ખોટ્યું નીકળ્યું ને બે કે હા હારી શા ન બનાવી એટલે ત્રીજું માણા ફર્યું ભાઈઓને કોઈ દી કઈ ઓલું કહેવાનું જ નહીં એવું બન્યું હોય ને એ સારું તમારે બીજા હા હું કેવો મને કાલ તમે જાઓ ઘરે અમારે આન પાત્ર નહીં ખાવાનું છે હા તમે બે દિન જ મહેમાન કહેવો. પંચમહાલ પરસેવો વળી હા એટલે કદાચ અને આનંદ પરેશભાઈ કહેતા જ નહીં. ના નહીં હારું જ બને અરે આવી જ ચા હોય અમારે બેનો અત્યારે ઢગલું ન બનાવે સમજ્યા? તો જો પંકજ કુમાર કેવા વખાણ કરે વખાણ જ કરવા પડે ને. અમારી બહેનોને નબળું બનાવે નહીં તો અમને ખબર હોય તો શું. હે એમ નહીં રોંઢા એમને રોંઢાની કોરેડ ચાલુ કરી પણ કોમ્બિનેશન તમે નાસ્તાનું જોવો ચા અને સંતરા શેવડો તો સમજાય શેવડો તો સારો હોય પણ સંતરા કોઈ દી હોય સતરા પોલી બધાય પકડાવાની ફરજિયાત હા એક એક કોકડી બહાર કાઢતે જાય ખુરશી પર મારી માથે સાહે અને રિહાન ને બે સાહે સામા હસવડતા નહીં બેઠો તો ઘોડિયાનું ગઈ તો ઊભો ચોટો સમજો એને સંતરોજન ખાવું ચાલો તને વિડિયા આપું છું ને કીધું મમ્મી હા. એને ખબર પડે આ વિડિયો આવું ના આમ ગોતે દીપાને શું છે પછી આજનો મેનુ સટપટું ભેળ બનાવવાની હે ભેળ બનાવવાની છે ભેળનો સામાન છે બધો બધોય છે તો કરું ભેળ પણ નકર એક કામ કરો એ ભેળ લેવા જાઓ 3 દી તો બધું બનાવ્યું હતું એની કરતા ભજીયા ખાઈ આવી તૈયાર એવું કરવું છે હાલો, કાલે વરસાદ જેવું છે કે નહીં? હા ભેળમાં શું ખાવ તમે અત્યારે એમને રોંઢે ભેળ ખાઓ અને પછી પાછા હાંધે દઈને પાછા એમ કે ભાઈ કંઈક રાંધો છોકરાઓને ભૂખ લાગે ખાવું હોય કે ભલે ને પડ્યું તો બધું લેતા હતા પડ્યું રહેવા જો ને અમે તો એક બધી પાછા આવશું ના ભાઈ ના એ પછી હાંધે તો ભજીયા ન હાલે એની કરતા ભજીયા અત્યારે તમે ખાવા ખાઈને ભજીયા ન આવે ને પછી. હા રિહાનને બહુ ખબર છે ભલે અત્યારે કંઈક કાપતા કરાવતા નહીં હા તેને સંતરા આપજો હે તમને ભેળની ના પડે તો કેમ ચાલુ કર્યું છોકરાઓ ખાઈ છે ફાયદા થાય કાંઈ નહીં તો પછી મોડા જાવ ભજીયા ખાવા
કાંઈ નહીં બનાવી નાખો હાલો. કાલે શોરમો મસ્ત બન્યો હતો. શોરમો કર્યો હોત ને એવું જ કરવાનું. કાલ કહેતો એ ભેળ બની કે શોરમો બન્યો શેણે નાખી દીધા તો બધા લાવો સમસી હવે તો બાઈ થઈ ગઈ. સમસી લાવો હે I am Savi. શેણા કો બધા નાખી દીધા હોત તો આપણે ના નાખવા તકા. Ready? એ છોકરા હાલો ના ના ફરજિયાત ખાવાનું છે પછી ભૈયા મો તો એવરેજ નીચે આવે શું કરવું છે બટેકા એક પીડા છે તો એટલા સારું વધારવા એમ કરતા બટેકા થોડાક વઘાર નાખવી અને ભૂંગળા બે થેલી લઈ આવી ભૂંગળા તાળ નાખવી બટેકા ભૂંગળા લઈ આવી. અહીંયા લગભગ 3 દિવસ આવ્યા ને હવારથી ઉઠીએ એટલે ખાવો હું ને આખો દે હાનું એ ચર્ચા આવેલા કરે સવાર હું ખાઉં બપોર હું ખાઉં રોંઢે હું ખાઉં સાંજે હું ખાઉં ઘેર સહી બાકી ખાવાનું. હા રાતે પાછું 12 વાગે ગોતવાનું સમજો જાનો 4 દી અમે બધા પ્રોગ્રામ કર્યા ને ખાવા પીવાની કઈ મજા આવી છે ના રે ના અમારે પણ નવરાય જ નથી રહેતી કા ટાઈમ જ નથી રહેતો ટાઈમ જ નથી વિડીયો જોવાનો આય ના 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 રાખીને ભાઈ મને. હે હું રીલ ને તે કે દે આવો જ કેદી પણ અમે પૈસો તમારી હાટો તેમ વોટર પાર્ક મેં બંધ રાખ્યો હો. તો હું આવજો અમારે જાવું છે. ના રે ના એ તો અહીંયા જેવી થોડા અહીંયા અમે 25 જણા છે કેટલા પણ એ તો એમ ગામમાં તો થાય જ ને અહીંયા અમારે ફાર્મમાં જ 25 જણા ખાલી લે હું કામ લે અમાર વેકેશન ખુલી જાય. જાનો આમ જો તમારે આટલું તમે છે ને વોટર પાર્કમાં જવાનું કેન્સલ રાખ્યો તમે આવો ને પછી જવાનું કેદી આવો છો હા હા પાકો વોટર પાર્ક માં કાલ જવાનું હતું પણ તું જો કેદી આવવાનું છે? દેશમાં ચોમાસાની જેમ વરસાદની હેલી જામે ને જેવો એમ અત્યારે વરસાદ જામ્યો છે એમ લાગે કે આ દિવાળી પહેલાં કેમ ચોમાસું હોય એવો તો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો જો વીજળી કેવી થાય લઈ લો ને હાલો હાલો બધા છે ને નાસ્તા પાણી કરીને બહાર તો વરસાદ જામ્યો છે એટલે ચાલુ કર્યો છે ઠોહો જોઈએ હવે ઠોહામાં કોણ જીતે છે ગઈ વખતે તો દીપો હાર્યો હતો એ ભાઈ ગોતી રહ્યો છો રમવા મળો હાલો હાલો તમે પોઝિશન કોની પાસે વધારે છે આમાં કઈ નક્કી ન થાય ફેરવતું કેવું છે તું જોઈજે હો પત્તા ઓછા કરાવજે અલા ઈ નહોતું રાખવા. ઈ ચોકો નીકળો. તો હવે 4 દિવસની મોજ મસ્તી પછી હવે ઘરે જવાનો ટાઈમ થશે એટલે ધીમે ધીમે હકેલીએ તો પત્તાવાળાને બધું હકેલાઈ ગયું અને હવે બધાય સામાન મળ્યા છે પેક કરવા થેલા બેલા લઈ લેજો બધાય હા અલા
એ થાંભા તો આપણે 3-4 દિવસ ફાર્મ હાઉસે રોકાણા તો બધાને કેવી મજા આવી? બહુ મજા આવી ને ઘરે સ્વેટર લેવા જાય છે. સ્વેટર લેવા જવાનું કે રેનકોટ લેવા? નહીં રેનકોટ ઠંડી વાય છે બે લેતા આવી. વરસાદ નહોતો એટલે કઈ લાવ્યા નહોતા એટલે કીધું હાલો સ્વેટર લઈ આવીને રેનકોટ લઈ આવી. પાછું આવું છે ને અહીંયા શું છે? કેમ થાય છોકરા જાવું છે ઘરે? ગમતું નથી તો હું મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. પેલા જોજો જેઠાણીના ખેલ રે, ઘેર જાઉં ગમતું. સાસુજીના કહેવાય ઘેર કાંઈ નહીં, ગમતો એક ન ગમતો પણ મળો ધોડવા હાલો. અમે ગાયું ધોયા વિના આવ્યા રે, ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. ઓલો રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી. તોય તમાર 4 દિવસ અમે રોકાઈને અને નીકળ્યા ઘરે. આમ તો ખબર ન પડી દિવાળીનું વેકેશન હતું એવું, હા ટાઈમ કપાઈ ગયો. આ વરસાદ હતો ને બધા બહાર રમવાનું બધાને મજા આવતી હતી છોકરાઓને તો હજી 1-2 દી રોકાત. તો 2 દી રોકા અને ઓલો નગર ઘરે હોય ને તો એમ થાય કોઈ નથી. તો ના પેલો નીલેશભાઈ નો ફોન કર્યો રોકાવાનો સોય કે તો અમે આવી કે આવી નકર કે જીતુભાઈ નો આવ્યો, એનો આવ્યો, હિતેશભાઈ નો આવ્યો, હંસાબેન નો આવ્યો, પારુલ નો ને એનો આવ્યો. અમે સાંજે અહીંયા આવી સોસાયટીમાં કંટાળી જાવ કોઈ ન હોય એટલે. બાપુજી કાલ 9 વાગે ઈ કે કોઈ તો ખરો. કહેતા ને કે કોઈ નહોતું ભાઈ કે શું કરવું કે 9 વાગે પહોંચી ગયો. 9 વાગે હુઈ ગયા ઈ કે અને હવે જવાનું છે. જો સાંજે રોંઢે ભેળ બનાવીને ખાઈ લીધી હતી એટલે બહુ ભૂખ તો નથી લાગી પણ થોડા કીધું ભજીયા બજરંગમાં ખાઈ ભજીયા, વરસાદી વાતાવરણ છે તો ખાતા જઈ એટલે હવે જાય છે બધા બજરંગમાં ભજીયા ખાવા. અને હવે સીધા મળીએ બજરંગમાં ભજીયા ખાવામાં. લે તમે કેમ આયા? લે ફોન કરાય ને. અમે આજ બધા કે ભજીયા ખાવા જાવ મેં તો હાલો જઈએ એમ. તો આ બધા અચાનક ભેગા થઈ ગયા અને આ બધા ભજીયા ખાવા પગી ગયા છે. જઈ ગયા ઓર્ડર દેવા. તમારા ભાઈને કહેજો અમારે ઓર્ડર આપી દે. તું કે ને મારી કરતા તું કે તો ફરક પડે થોડોક. હાલો બેઠા કેમ ખાવા મળો? હે હા ચટણી ને સંભારો લીધો ચાલુ કરો. ડીશ ને શું કરવી છે? જેમાં વાટકી છે તો બધા ટેબલે ગોઠવાઈ ગયા છે. 3 ટેબલ અહીંયા એમાં અને 4 જણા ઓલે ટેબલ આગળ બધા બેસી જાય. ચટણી ને સંભારો ને એવું ચાલુ કરો ને તો બધું આવી જાય. પૂરી આ એક જ હતી. હાલો હવે તો ભજી આવી ગયા ને. અલ્યો એક વધી ખાધા હાર્યા હાર્યા બે જ ખાવાનું બીજું ખાવું. કેમ છો બધાને મજા આવી? તો દબાવો ફૂલે ફૂલ આવજો બધાને. હાલો તો હવે નીકળીએ ધીમે ધીમે. હાલો આવજો. હે 15 દી ક્યાં જાય છે? હા કાંઈ નહીં. હા નકર અમને તો ખબર જ નહોતી કે તમે અહીંયા આવશો એમ. કાંઈ નહીં મળશું પછી પાછું. હાલો ટાટા. એમ કેમેરો ચાલુ ને તે જ કરતો ને. હા રેડી લે ટાટા. નહીં એ કેમેરો હશે તો એ બોલશે જ નહીં. જય તો બોલો જય. હાલો ભજીયા ખાઈને બધાને ઉતારીને જઈ ઘરે. 5-6 દિવસથી બધા હારે ભેગા હતા એટલે આમ તો થોડાક દી તો ફરે છે ને એકલું એકલું લાગશે. ઘરે જઈને ભણકારા વાગશે. હા એટલે બધા ભેગા હતા 5-6 દિવસથી અને
આજનો વ્લોગ જો અહીંયા પૂરો કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાની જો ચેનલ જે બાકી હોય તો હજી જેને બાકી હોય પાછા કરી દેજો, ભૂલતા નહીં.